सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बृहदारण्यक उपनिषद में बीजा अध्याय 5मा ब्राह्मण 19 मंत्र। इदं वै तन्मधु दद्धिं आथर्वणः अश्विभ्यामुवाच तदेतदृषिः पश्यन्नवोचत रूपं रूपं प्रतिरूपो बभूव तदस्य रूपं प्रतिचक्षणाय इन्द्रो मायाविः पुरुरूप ईयते। युक्ता हरयः शतादश इति अयं वै हरयः अयं वै दश च सहस्राणि बहूनि च अनन्तानि च तदेतद्ब्रह्म अपूर्वम् अनपरम् अनन्तरम् अबाह्यम् अयमात्मा ब्रह्म सर्वानुभूः इत्यनुशासनम्। रूपम रूपम प्रतिरूपो बहुव तदस्य रूपम प्रतिचक्षणाय। आ इंद्रे परमात्मा है जुदा रूपो धारण करेला छे, प्रत्येक रूप ने अनुरूप बनी गयो। तदस्य रूपम प्रतिचक्षणाय પોતાને જુદા નામથી વર્ણવી શકાય માટે એને દરેક રૂપમાં અહંભાવ ધરાવ્યો, દરેકને નામ આપ્યું, એ નામ ધારણ કર્યું. તો અત્યારે ગ્રંથકાર આ સમજાવી રહ્યા છે. भौतिकानि च भूतानि सृष्ट्वा तत्रैकतां गतः सृष्ट्वा शब्द प्रपंचम च नामानि विदधे प्रभुः.
આ પ્રભુએ બધા પંચમહાભૂત બધા ભૌતિક રૂપ છે સૃષ્ટવા તત્ર એકતામ ગતઃ એની સાથે પ્રતિરૂપ બની ગયા, અર્થાત એમાં અહંભાવ કરીને એ જ રૂપનો જાણે કે બની ગયો. સૃષ્ટવા શબ્દ પ્રપંચમ ચ વળી એમના રૂપ પ્રપંચ પછી શબ્દ પ્રપંચની રચના કરી. નામાની વિદધે પ્રભુ આ પ્રત્યેક રૂપને આ પ્રભુએ એક એક નામ પ્રદાન કર્યું. વાચા વચઃ પ્રેરકયા ધ્યા ચ ઐક્યમ સમાપ્ય નામ સાથે અને નામને પ્રેરણા કરીને બુદ્ધિ સાથે પણ ઐક્ય સ્થાપીને અહંભાવ સ્થાપીને સપ્રભુ સમ્યક આપ્ય સદૈક્ય પ્રાપ્ત કરીને વિદ્યતે રહેલો છે. નામાયણ કૃત્વા અભિવદન યદાસ્તે આસ્તે વિદ્યતે એ રહેલો છે કે ત્વમ અહમ તું હું તદ્વદ અન્યોપી અહમ અહમ એ રીતે દરેક ની અંદર એ પોતાની જાતને જાહેર કરી રહ્યો છે. આમ પોતાને જાહેર કરવા માટે એના રીતે રૂપની રચના કરી, નામની રચના કરી, અહમ ભાવ ધારણ કર્યો. યસ્યૈવ સ્વરૂપેણ ભેદ ગંધ વિવર્જિત પ્રતિચક્ષણાય શું કે આ પરમાત્મા સ્વરૂપેણ પોતાના વાસ્તવિક રૂપની અંદર ભેદ ગંધ વિવર્જિત કોઈ પ્રકારના ભેદભાવથી ગંધ ભેદભાવને લેશ માત્ર એને સ્પર્શતો નથી. હું તું કહ્યું ને, તું હું અન્ય આ પ્રકારનો ભેદભાવ ધરાવીને પોતાની જાતને પ્રગટ કરે છે, પણ વાસ્તવિક સ્વરૂપમાં આ ભેદભાવનો લેશ માત્ર એનામાં નથી. ઐન્દ્રસ્ય સ્વસ્વરૂપસ્ય તો શેના માટે એના ધારણ કર્યું બધું? સ્વસ્વરૂપ છે દર્શનાય. તો ઐન્દ્ર સ્વરૂપ પારમાર્થિક સ્વરૂપ જે છે દર્શનાય અને દર્શન માટે આ અનેકતામાં રહેલું એકતા છે જે અધિષ્ઠાન છે અને દર્શન માટે એને આ બધી રચના કરી જેથી પોતે આ રીતે પોતાના ઐક્યને દર્શન કરી શકે. આ સૃજત ભેદામ આ ભેદનું સર્જન કરવાનું એક જ કારણ કે જેથી આ સર્વભેદના અધિષ્ઠાન રૂપે રહેલો જે અભેદ છે એના પોતે દર્શન કરી શકે. ઇન્દ્રો માયાભી પુરુરૂપ ઈયતે ઇન્દ્ર અર્થાત પરમેશ્વર પોતાની માયાથી અનેક રૂપ વાળો ભાસે છે. સૃષ્ટવા જગત સમગ્રમ સહ ઇદમ આત્મદુષાપમાન ઇદમ સમગ્રમ જગત સૃષ્ટવા આ સમગ્ર જગતનું સર્જન કરીને સહપમાન એ પરમાત્મા આત્મદુષા દૃષ્ટવાન પોતાની દૃષ્ટિથી એને આ દર્શન કર્યા. યેન તેન અભૂત ઇન્દ્ર નામા પરપમાન ઇન્દ્ર માયાભી ઇન્દ્ર કોણ છે? ઇદંદ્ર ઇદમ દ્રષ્ટા આ સર્વનું આત્મતયા દર્શન કરનારને ઇન્દ્ર કહેવામાં આવે. ઇદમ સમગ્રમ જગત સૃષ્ટવા આ સમગ્ર જગતનું સર્જન કરીને સહપમાન એ પરમાત્મા છે આત્મદૃષા આત્મ રૂપે આ સમગ્ર જગતને દૃષ્ટવાન અને જો તે યેન તેને અભૂત ઇન્દ્ર નામા પરપમાન એટલા માટે આ પરમાત્મા ઇન્દ્ર એ નામથી પ્રસિદ્ધ થયો કારણ કે આત્મ સ્વરૂપે આ સમગ્રના દર્શન કર્યા. માયા બહુરૂપો માયાભિ માયા બહુરૂપો ભૂત આત્મનો બહુરૂપયા આત્મન બહુરૂપયા માયા બહુરૂપ અભૂત પોતાની બહુરૂપી માયાથી આ પરમાત્મા બહુરૂપ બની ગયો. આ બહુરૂપતા ક્યાં છે? માયામાં છે. બહુરૂપયા માયા એને બહુરૂપી પણ ગુજરાતીમાં શબ્દ છે.
બહુરૂપ ધારણ કરનાર. ભગવાને પોતાની બહુરૂપી માયા, માયા શું છે? એનો વેશ છે, અંચળો છે, બુરખો. બહુરૂપી માયાનો આ પ્રકારે અંચળો ઓળીને એ પરમાત્મા બહુરૂપે ભાસી રહ્યો છે. એટલે બહુરૂપતા ક્યાં છે પણ અહીં સ્પષ્ટ કર્યું. બહુરૂપયા માયા ભેદ ગંધ વિવર્જિત, સ્વયં તો ભેદની ગંધથી પણ અસ્પૃષ્ટ છે. ભેદ અને લેશ માત્ર સ્પર્શતો નથી એવો અદ્વિતીય પરમાત્મા પોતાની બહુરૂપ માયાથી જાણે કે બહુરૂપ વાળો ભાસી રહ્યો છે. કેવી રીતે? માયાવી ચૈક રૂપ સન, જેવી રીતે માયાવી બહુરૂપી ઐન્દ્રજાલિક જાદુગર તો કે ઐક રૂપ સન એક જ છે. હસ્ત વ્યાઘ્રાદિ રૂપ ભાગ, જાદુગર હાથી, વાઘ આ પ્રકારના રૂપ ધારણ કરીને આ પ્રેક્ષકો સમક્ષ પ્રગટ થાય, તેવી રીતે આ પરમાત્મા આ બધા પ્રેક્ષકો સમક્ષ પ્રગટ થયો છે. પ્રેક્ષક એ છે પાછો, પેલા પ્રેક્ષક જુદો છે. એટલે કલ્પય ત્યાત્મના આત્માનમ આત્મદેવ સ્વમાયા સૈવ બુદ્ધ્યતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. કલ્પયતિ આત્મના આત્માનમ, પોતાનાથી જ પોતાને કલ્પના કરે છે. આત્મદેવ સ્વમાયા, આત્મદેવ પોતાની માયાથી પોતાને જ અનેક રૂપમાં કલ્પે છે. સૈવ બુદ્ધ્યતે ભેદાન, આ બધો ભેદભાવ જે કલ્પ્યો છે એ પોતે જ બુદ્ધ્યતે, પોતે જ જોઈ રહ્યો છે, પોતે જ અનુભવી રહ્યો છે. ઇતિ વેદાંત, એટલે અનુભવ કરનાર પણ એ, અનુભવનો વિષય પણ એ, અને સ્વયં આ અનુભવ કરનાર, અનુભવનો વિષય, અનુભવ આ બધું શું છે? માયાની ઉપજ છે. સ્વયં તો અધિષ્ઠાન રૂપે આ સર્વથી ન નિરોધ ન ચ ઉત્પત્તિ વગેરે વગેરે. હવે ભેદસ્ય માયામયત્વમ દ્રઢયિતુમ, કે ખરેખર આ પરમાત્મા અનેક બની ગયો છે. પ્રશ્ન છે કે અનેકતા સત્ય છે? હોઈ શકે સત્ય? એટલે હવે તર્કથી, યુક્તિથી વિચારે છે કે શું અનેકતા સત્ય હોઈ શકે? અનેકતા સત્ય ક્યારે હોય? જ્યારે એક પરમાત્મા અનેક બની ગયો હોય તો. શું એકનું અનેક બનવું શક્ય છે? પોતે સ્વભાવથી એક હોય તો સ્વભાવમાં પરિવર્તન આવે ખરું અને પોતે અનેક બની જાય, આ વસ્તુ શક્ય છે? તો તર્કથી એ પર વિચાર કરે છે કે અનેકતા શક્ય જ નથી. અન્યત અન્યાત્મતામ નેતુમ સમર્થોપી ન શક્નુયાત કિંતુ તસ્મિન વિશેષમ કુરુતે ધીધનો નરઃ. ધીધન, આ બુદ્ધિરૂપી ધન ધરાવનાર અત્યંત બુદ્ધિમાન પુરુષ, સમર્થોપી અને ઘણું સામર્થ્ય ધરાવનાર હોય તો પણ અન્યત અન્યદાત્મતામ નેતુમ ન સમર્થ ન શક્નુયાત, એક વસ્તુને બીજી બનાવી દેવી. આત્મા એટલે સ્વરૂપ જ બદલાઈ જવું. કોઈ વસ્તુના સ્વભાવમાં પરિવર્તન કરી ના શકે, ગમે તો સમર્થ હોય તો પણ. ત્યારે આપણે શું કરીએ છીએ? કિંતુ તસ્મિન વિશેષમ કુરુતે, એક વસ્તુમાં કે વિશેષતાઓ મેળવી શકીએ. એટલે માટીને ઘડો બનાવી શકીએ, ઘડામાં ઘડારૂપ વિશેષતાઓ મેળવી. માટી તો માટી જ રહે પણ એમાં ઘડારૂપી વિશેષતાઓ મેળવી. સોનું તો સોનું જ રહે પણ અલંકાર રૂપી વિશેષતાઓ મેળવે. આવું માણસ કરી શકે. પણ સોનાનું તાંબુ બનાવી દે, માટીનો લોટ બનાવી દે, આવું તો કોઈથી શક્ય નથી. એટલે એમણે પોતે બે દ્રષ્ટાંત આપ્યા. હેમી કર્તુમ ન શક્નોતિ સૂત્રમ કારુશતમ તદા. કારુલી શિલ્પી, કારુશતમ સેંકડો શિલ્પીઓ પણ સૂત્રમ હેમી કર્તુમ ન શક્નોતિ. આ હેમમ સૂત્ર દોરો જે હેમ નથી,
એને હેમી કરતું, એને હેમ એટલે સુવર્ણ બનાવવું, ન શક્નોતિ એ વસ્તુને મળે, શક્ય નથી. તેવી રીતે કુંભકાર સહસ્રકમ, કારુશતમ કુંભકાર સહસ્રકમ, હજારો કુંભારો ભેગા થાય, જે બધું બહુ કરવાની કુશળતા પર છતાં કાષ્ઠમેકમ મૃદમ, આ કાષ્ઠ છે એમને ઘડા બનાવ્યા છે, પણ છે એમની પાસે લાકડા, લાકડામાંથી લાકડાને માટી ના બનાવી શકે. ટૂંકમાં પ્રકૃતે અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ, કોઈ પણ રીતે આ પ્રકૃતિ અર્થાત સ્વભાવમાં પરિવર્તન ના આવે. 152 પાના પર આગળ કહે છે, એટલે ટીકાકાર પ્રશ્ન કરે છે, યદિ અન્યદ વસ્તુ અન્યત ન ભવતી, તમે આવો આગ્રહ રાખો છો કે એક વસ્તુ ક્યારેય બીજી બનાવી ન શકાય, કે એક વસ્તુ ક્યારેય બીજી બની ન શકે. કથમ તરી ધાતુ વિદ્યાવિદ તામ્રાદિકમ સ્વર્ણાદિભાવમ નયંત પ્રસિદ્ધા. અંગ્રેજીમાં આલ્કેમિસ્ટ, બે જાણીતું છે કે આ ધાતુ વિદ્યાવિદ, ધાતુ વિદ્યા છે, એ લોકો તામ્રાદિકમ, આ તાંબુ વગેરે ને સોનું બનાવી દે છે, આ પ્રસિદ્ધ છે. તો તાંબાનું સોનું બન્યું ખરાબ બન્યું? આપ કહો છો કે ક્યારે પણ એક વસ્તુને બીજી બનાવી ના શકાય, એક વસ્તુ બીજી ના બની શકે, ત્યારે વૈજ્ઞાનિકો જાણીતા છે, ધાતુ વિદ્યા, ધાતુનું વિદ્યા જ્ઞાન ધરાવનારા જાણીતા છે કે એ બેઝ મેટલમાં છે. ટૂંકમાં કોઈ ઉતરતી ધાતુમાંથી, બાકી તો સોનામાં જે કોઈ તાંબુ ના બનાવે, તાંબામાંથી સોનું. હવે રીતે સસ્તી ધાતુમાંથી એ લોકો બહુ મૂલ્યવાન ધાતુ બનાવે છે. જાત જાતના પ્રયોગો દુનિયામાં થતા હોય છે. તેવી રીતે સાદા પથ્થર મૂલ્યવાન બનાવી, તમે રત્ન બનાવો, આવું થાય છે. તો પછી તમે કહો છો કે વસ્તુનો સ્વભાવ ન બદલાય, તો જાણીતું છે, એને કેમ સમજાવી શકાય? ઇત્યતઃ આહ, આ પ્રકારનો પ્રશ્ન હોય તો ઉત્તર આપવામાં આવે છે 152 પાના પર 798 શ્લોકમાં. ધાતુવાદેન યે ધાતૌ કારયન્ત્યાશુ ધાતુતામ કારયન્તિ ન તેપ્યેતામ અસતીમ તત્ર કરહિચિત. ધાતુવાદેન કહે છે, ધાતુ મારણાદિ પ્રતિપાદક શાસ્ત્રાનુસારેણ, ધાતુનું મારણ કરવું, ધાતુને મારી નાખવી, એને ફૂંકતા હોય, રાખ કરી નાખે, આ પ્રકારનો ધાતુવાદ છે. એ દ્વારા પ્રતિપાદક શાસ્ત્ર અનુસારેણ, આમ ધાતુમાં કેમ પરિવર્તન લાવવું, આખું શાસ્ત્ર છે. કેમ ધાતુને ફૂંકવી, રાખ કરવી, એનું મારણ કરવું, એનું પરિવર્તન કરવું. ये धातौ ताम्रादौ आशु शीघ्रम धातुताम धात्वंतर रूपदाम कुर्वन्ति. એટલું જાણીતા છે કે તાંબુ વગેરે એક ધાતુને લોકો તરત એટલે એવું નહીં કે લાખો વર્ષ, કદાચ લાખો વર્ષ, આ તો તરત કરી નાખે, થોડા વખતમાં, થોડા કલાકમાં, થોડા દિવસમાં થતું હશે. શીઘ્રમ ધાતુતામ એટલે ધાત્વંતર રૂપદામ કરવંતી, એક ધાતુમાંથી બીજી ધાતુ બનાવી દે. તો એ લોકો શું કરે છે? તમારો શું અભિપ્રાય છે? વેદાંતને શું કહેવાનું છે? તે કારયંતિ તે અપી એતામ અસતીમ કરહિત ન કારયંતિ. વેદાંતની સિદ્ધાંતને જ વળગી રહ્યા છે કે જો આ જે ન હોત તો એ કરી ના શકે, બસ ભલો માણસ હોય. તે પેતામ ધાત્વંતરતામ, આ બીજી ધાતુ બનાવી છે એ શસ્ય શૃંગવત અસતીમ, આપણે જેને તાંબુ કહીએ છીએ એમાં સોનું હોત જ નહીં.
સોનાપણું પણ ન હોત, સોનું શશશૃંગ, જેમ સસરાના શિંગડું નથી હોતું તે પ્રકારે આ તાંબામાં આ સોનું વગેરે વસ્તુ અત્યંત એનો અભાવ હોત. ન કારયંતી, અમને વિશ્વાસ હોય કે એ લોકો ના બનાવી શકે. ન કારયંતી પ્રાકૃતૈર્થે નૃણિચ, આ તો પેલું કોઝલ રૂપ આવે ને, પ્રેરક રૂપ, પણ એને ખરેખર તો કુરવંતી જ ગણવાનું. ટૂંકમાં કારયંતે લખ્યું છે તો કુરવંતી, એનો અર્થના કઈ ફેરફાર નથી થતો. ક્રૂ નું કારય છે ને એ તો કુરવંતી, પછી ગ્રંથકાર કારયંતે લખે છે, કારયંત એટલે કરાવવું, પણ હવે અર્થ કરવું જ છે. ટૂંકમાં એ લોકો નવું કરતા નથી, કોઈ નથી એ વસ્તુનું ઉત્પન્ન કરતા નથી, ઉત્પન્ન કરાવતા નથી એવો અર્થ થાય, પણ નથી કરતા. કેમ ભાઈ એવું શા પછી કહો છો? જો અમે તો ભાઈ સિદ્ધાંતની વાત કરીએ છીએ. અસત ઉત્પત્તો વિશેષ અભાવાત શશશૃંગાદિ ઉત્પત્તિ આપત્તિ. અસદ ઉત્પત્તો, જે નથી એનું ઉત્પન્ન થઈ શકતું હોત, તો વિશેષ અભાવાત, જેવી રીતે આ તાંબામાં સોનું નથી એનું ઉત્પન્ન થયું, તો ભાઈ વિશેષ અભાવ લેજો કે નથી એ વસ્તુ ઉત્પન્ન થાય ગમે ત્યાં. અહીં શું કરવા? જો અહીંયા જે નથી એ વસ્તુ ઉત્પન્ન થતી હોય તો ક્યાંય પણ નથી ઉત્પન્ન થવી જોઈએ. શશશૃંગાદો, જેમ સસલાનું શિંગડું નથી એમાંથી કે ધનુષ બનાવી શકતા હોવા જોઈએ, જો નથી માંથી કશું જન્મે. આ તાંબામાં સુવર્ણનો અત્યંત અભાવ હોય એમાંથી સોનું જન્મ્યું, તો મારા માથા પર શિંગડાનો અત્યંત અભાવ છે, એમાંથી કશું બનાવી શકવા જોઈએ. એ ઉત્પત્તિ આપત્તિ આવી જાતનો પ્રસંગ આવશે. ટૂંકમાં વિશેષ અભાવાત, ન હોવા પણ કોઈ વિશેષ નથી, એટલે કે તાંબામાં સોનું નથી એવા અત્યંત અભાવ છે, મારા માથા પર શિંગડું નથી અત્યંત અભાવ છે. સરખું થયું. અત્યંત અભાવ એટલે શું? એમાં કઈ વિશેષ, એ લોકો ભલે વિશેષ કહે, નૈયાયિક લોકો જાત જાતના અભાવ કહેતા હોય, અત્યંત અભાવ ને પણ પછી વિશેષ કહે કે આ તો ઘટ અભાવ અને ફલાણો અભાવ, અભાવમાં અભાવ. એ લોકો એવું કહે છે કે નથી વસ્તુ ઉત્પન્ન થાય છે. નૈયાયિક આવું કહેતા હોય છે કે માટીમાં જે ઘડો નથી એ ઘડો ઉત્પન્ન થાય છે. કુંભાર કેવો ઘડો ઉત્પન્ન કરે? જેનું અસ્તિત્વ નથી એ ઘડાને ઉત્પન્ન કરે. આમ એક રીતે જોકે આ નૈયાયિક લોકો નસીબ જોગે માટીનો અસ્તિત્વનો સ્વીકાર કરે છે, એટલે શૂન્યવાદી ના કહેવાય, અસત કાર્યવાદી કહેવાય. કાર્યનું કારણમાં અભાવ છે. સાંખ્ય લોકો કહેવાય છે કારણમાં કાર્યનો ભાવ છે, એમને પણ લેવામાં આવશે. એટલે મંડુક્ય કારિકાની અંદર પણ આ લોકોને પણ જરાક વ્યવસ્થિત રીતે હાથમાં લેવામાં આવે તો અહીં પણ લેવામાં આવશે. એટલે ધર્મી અભેદેપી, આ તાંબાનું સોનું બને ત્યારે જે મૂળ વસ્તુ છે કોઈ મૂળ વસ્તુ હશે. તાંબુ મૂળ વસ્તુ નહીં આવે એવો થયો. આ લોકો તો શું તાંબુ મૂળ વસ્તુ જ નથી, એ પણ મૂળ વસ્તુનો આ ધર્મ બતાવે છે. અને તાંબા પણ શું છે? ધર્મ છે. કોઈક મૂળ વસ્તુનો ધર્મ તાંબા પણ છે. એ મૂળ વસ્તુમાં સોનાપણાનો ધર્મ આવ્યો, મૂળ વસ્તુ એની જ નહીં. ધર્મી અભેદેપી, ધર્મ આવે, ધર્મી કોને ગણવો એ મતભેદ છે ને. વેદાંતિન એને જ ધર્મી કે જેમાં પરિવર્તન ના આવે. થોડું ક્યાં શું લઈ જાય ખબર છે ધર્મી ને? અસ્થિ ભાષી પ્રિય શું લઈ જાય? તો ટૂંકમાં એ જ ધર્મી છે. તો તમને આ ભ્રમ છે કે બીજો કોઈ ધર્મી છે. ખરેખર વસ્તુ સબસ્ટન્સ, વસ્તુ કઈ છે? દ્રવ્ય કયું છે? મૂળભૂત વસ્તુ કઈ છે? અસ્થિ ભાતિ પ્રિયમ, એ જ ધર્મી છે. બાકી નામરૂપ શું છે? ધર્મ છે. પેલો નામરૂપ ને ધર્મી કે ત્યારે તકલીફ પડે છે ને. એટલે પ્રકૃતિ અન્ય, પ્રકૃતિ શું છે?
અસ્થિ ભાતિ પ્રિય. છેવટે આ તો જ્યાં વ્યવહારની ચર્ચા કરે છે એમાં કહે છે કે ભાઈ આ તાંબુ એ પણ ધર્મ છે, ધર્મી નથી. તેમ સોનું પણ ધર્મ છે, ધર્મી નથી. કોઈક બીજું ધર્મી છે. ધર્માંતર ઉત્પત્તો, ખરેખર તો બીજો ધર્મ જન્મ્યો. જે લાલ રંગ હતો એક ધર્મ, એમાંથી પીળો રંગ હતો બીજો ધર્મ. ધર્માંતર ઉત્પન્ન ન તો ધર્મ્યંતર ઉત્પત્તો. આ બીજો ધર્મી નથી થયો. ધર્મી એનો એ જ રહ્યો, ધર્મ બદલાયો. પેલો માણસ ભિખારી તો રાજા બની ગયો. અલા ભાઈ ધર્મી તો એને જ રહ્યો. કોણ? પેલો અભિનેતા. ખાલી ધર્મ બદલાયો. એટલે હું ના માનું કે બની ગયું રાજા બની ગયો. અરે ના બને, ખોદાડો ના બને. જે લોકો નથી સમજતા એ લોકો એમ માને કે ધર્મી બદલાઈ ગયો, કે ભિખારી રાજા બની ગયો. કોઈ દાડો એ ના બને. ભિખારી ધનવાન બની ગયો. હમણાં જો અડધો કલાક પહેલા ભીખ માંગતો હતો, હવે જો કેવો સૂટ બૂટ ફરાણા કેવો બદલાઈ ગયા હતો. કોઈ દાડો ના બદલાય. પેલો ખાલી એક ધર્મ હતો, આ બીજો ધર્મ છે. ધર્મીમાં પરિવર્તન ના આવે. તેષામ ધાતુવાદનમ અન્યદિદમ ઇતિ આકારકો ભ્રમો ભવતી. આ ધાતુવાદી લોકો એવો ભેમ ધરાવે છે કે અમે વસ્તુને બદલી. ખરેખર તો વસ્તુનો એક ધર્મ એક હતો, એ ધર્મ બદલાયો તો વસ્તુ તો એની જાય. એટલે આમાં શું થતું હશે? આ ધાતુમાં મોલિક્યુલ બદલાતા હોય. તાંબુનું એક મોલિક્યુલ છે, સોનું બીજું મોલિક્યુલ છે. પણ જે એટમ છે ને, મોલિક્યુલ શું છે? એટમની એક પ્રકારની વ્યવસ્થાને મોલિક્યુલ કહેવામાં આવે. પરમાણુની વ્યવસ્થાને અણુ કહેવામાં આવે. હવે એ મોલિક્યુલ બદલાય. મોલિક્યુલ જેનો બન્યો છે એટમ, પરમાણુ, એ તો ના બદલાય ને. એને આપણે ધર્મી કહીએ. મોલિક્યુલ પણ ધર્મ છે કોનો? એટમનો. એવું ગણો તો મોલિક્યુલ. એવું આ પ્રકારે લોકોમાં એવી વિદ્યા છે કે મોલિક્યુલ સ્ટ્રક્ચર બદલી નાખ્યું, એવું થયું ને. તો આ લોકો એનાથી પણ શેમાં નથી આવતા. તમે શું થઈ ગયું? એ મોલિક્યુલ પણ ધર્મ જ છે. હું વસ્તુ કઈ છે? એટમ. આપણે પરમાણુ અને અણુ. કે એટમ બદલી નાખ્યું, તો કે એટમ પણ ધર્મ જ છે. શું છે? સબ એટોમિક પાર્ટિકલ. એ બદલ્યું. એમ કરતા કરતા ક્યાં પહોંચાડે છે? અસ્થિ ભાતિ પ્રિય ધર્મી છે. બાકી બધા ધર્મ જ છે. પણ અત્યારે તો દ્રષ્ટાંતની ચર્ચા થઈ રહી છે કે આ ધાતુવિદ, ધાતુ જાણનારાઓને, ધાતુ વિજ્ઞાનીઓને એવો વહેમ છે કે અમે ધાતુ બદલી. ખરેખર તો એમણે ધર્મ બદલ્યો છે, ધર્મી નથી બદલ્યો. એટલે ટીકા કરે તસ્માત ધર્મી મૃદાદરૂપ ન કદાચિત અન્યથા ભવતી. અંતે મૃદ એટલે માટી વગેરે જે મૂળ વસ્તુ જે ધર્મી છે એમાં ક્યારેય ફેરફાર થતો નથી. ધર્મ પિંડ ઘટાદિભિ આગમાપાયભિ તાદાત્મ્ય માત્રેણ અન્યથા વ્યવહારમ ભજતે. પણ માટીનો ધર્મ છે. માટી પિંડના રૂપમાં, પિંડ પણ શું છે? માટીનો ધર્મ છે. એમાંથી ઘડો બને તો ઘડા પણ શું છે? માટીનો ધર્મ છે. એટલે ખરેખર તો ધર્મમાં ફેરફાર થાય છે. પણ ન સમજનાર લોકો એવો ભ્રમ ધરાવે છે કે વસ્તુ જ બદલાઈ ગઈ. માત્ર વસ્તુના ધર્મમાં ફેરફાર થયો, લોકો એને વસ્તુ બદલાઈ ગયો માને છે. પિંડ ઘટાદિભિ આગમા પાયભિ આગમ અપાય બિહી. આ પિંડ પણ શું છે? માટીનો. આવનારું જનારું છે. ટૂંકમાં એ કેવું છે? પ્રાસંગિક છે, મૂળભૂત નથી, સ્વાભાવિક નથી, આગંતુક છે. માટીમાં તો એને પિંડ બનાવે, આગંતુક છે. આગમાં પાય બિહી, આવે એને જાય. એક વસ્તુ આગંતુક છે, બીજી સ્વાભાવિક છે. આગંતુકમાં ફેરફાર થાય, સ્વભાવમાં ક્યારે ફેરફાર ન થાય. આ ધર્મને આગંતુક કહેવામાં આવે અને સ્વભાવને મૂળભૂત કહેવામાં આવે. આગમાપાયભિ તાદાત્મ્ય માત્રેણ. પરંતુ
જે આવનારું જનારું છે, જે આગંતુક છે, જે તેથી ઇન્સિડેન્ટલ આગંતુક, એની જે લોકો વસ્તુ માને છે કે જો આ બદલાઈ ગયું, આ પિંડ બદલાઈને ઘડો બન્યો, પણ એમાં પિંડ પણ માટી હતી અને ઘડો માટી છે. એટલે પિંડ તો ધર્મ છે, અરે ઘડો, અને ઘડો બીજો ધર્મ છે. એક ધર્મ બદલાય ને બીજો ધર્મ આવ્યો, પણ ધર્મી માટી છે. એ ન સમજનારા લોકો એવો ભ્રમ સેવે છે કે આ વસ્તુ બદલાઈ ગઈ. સાંખ્ય લોકો આવે છે બધા, ટૂંકમાં બીજા બધા, એટલે બધા આ બધા લોકોને મનમાં રાખીને કહે છે, આપણને એમ કે આપણી સાથે વાત કરે છે, પણ આ બધા લોકો પણ ધ્યાનમાં રાખીને વાત કરે છે. એટલે તાદાત્મ્ય માત્ર અન્યથા ભાવ વ્યવહારમ ભજતે. અન્યથા ભાવ, ટૂંકમાં વસ્તુ અન્યથા બની ગઈ. ભાવ એટલે સ્થિતિ, એક વસ્તુ બીજી બની ગઈ, એવી જાતનું એ લોકો ભ્રમ સેવે છે, જે પરિણામવાદી કહેવાય. એક વસ્તુ બીજી બની ગઈ, દૂધ દહીં બની ગયું વગેરે વગેરે. તો જો દૂધ હતું જતું જ, દહીં આવી ગયું ક્યાં? પેલું તો મીઠું હતું ના ખાટું છે, ને પેલું પ્રવાહી હતું ના તો ઘન છે વગેરે વગેરે. કેટલા ફેરફાર થઈ ગયા? બદલાય ગયું નહીં? દૂધનું દહીં થઈ ગયું કે નહીં? દહીંનું માખણ થયું કે નહીં? માખણનું ઘી થયું કે નહીં? પેલો તો કહે કે આ બધાની અંદર મોલિક્યુલ કયો છે એ બદલાવે છે. દૂધ પણ ધર્મ જ છે એક મોલિક્યુલ ના, એ ના બદલાય. તતઃ એટલે કહે છે, આ ચર્ચામાંથી હવે તારણ કાઢે છે. તતો યદ્યાદૃશમ રૂપમ તાદૃશમ તત્ર ચાન્યથા કાલાંતરેપી ભવતે વિશેષમ કિંતુ ગચ્છતે. તતઃ ઉક્ત યુક્તે, આગળ કહ્યું તે પ્રમાણે કે ધર્મીમાં પરિવર્તન નથી આવતું, માત્ર ધર્મમાં જ આગમાપાય છે, આગંતુક છે એમાં જ પરિવર્તન આવે છે. એટલા માટે તે કારણથી તથા યદ યાદૃશમ રૂપમ તત તાદૃશમ ચ ન અન્યથા. યદ યાદૃશમ રૂપમ, યદ મૃત સુવર્ણાદિ રૂપમ વસ્તુ યાદૃશમ અસ્તિ. ટૂંકમાં રૂપ જેવું હોય, સ્વરૂપ જેવું હોય, માટી હોય, સોનું હોય, તાંબુ હોય, જે કઈ હોય તે યાદૃશમ અસ્તિ, જેવું છે તાદૃશમ એવું જ અમે તાદૃશમ સદા અસ્તિ, એવું હંમેશા એ જ હોય છે. આ બધી વસ્તુઓ વ્યવહારની અંદર બહુ કામની છે. આપણા બહુ સ્વામીજી મને આજે ખબર કે આ માણસ એવો જ હોય, એટલે આજે તને ખબર પડી. ટૂંકમાં બધી વસ્તુઓ ધીમે ધીમે બહાર આવતી હોય છે. આપણે પોતે બીજાની છોડવાની વાત, આપણને પોતાને આપણા વિશે ઘણું આશ્ચર્ય થતું હોય કે આવું કેવું, પણ એટલે એનો અર્થ કે મનોવૈજ્ઞાનિક આ તો અંદર હતું બધું અનકોન્શિયસ ને ફલાણું કોણ એમ કરતા કરતા આ તો એ જ હતું, એ જ બહાર આવે છે. એમના માનવું કે ભાઈ નથી ને બહાર આવે, આ તો કદાચ હતું જ નહીં સ્વામી, તો આપણે એવું માનતા હતા કે નહોતું. એવી રીતે બંને રીતે થાય. ક્યારેક ક્યારેક આપણને બંને પ્રકારનું આશ્ચર્ય થાય, ક્યારેક દુઃખજનક આશ્ચર્ય થાય, ક્યારેક આનંદજનક આશ્ચર્ય થાય, જે હોય તે. પણ જે વસ્તુ હોય એ જ બહાર આવે કે અનુભવ આપણામાં, બીજાની વાત છોડો. ટૂંકમાં એટલે આપણને બીજું બહુ આપણી લાગણી દુભાય છે, ભ્રમ ભાંગે છે, બહુ આપણે નિરાશા જન્મે છે. અમે આવી આશા રાખીને હું નીકળ્યું બધું આશા રાખ્યો એક ભ્રમ છે. ટૂંકમાં નવું શીખવાનું છે, બીજું કઈ નથી. હવે ખબર પડી કે ભાઈ આ વસ્તુ આવી છે, હું જે માનતો હતો હવે જુદી છે. બીજું શું? સ્વામી કે આશ્ચર્ય થાય, એમાં દુઃખ ના થવું જોઈએ. અનુભવમાંથી આશ્ચર્ય થઈ શકે કે ઓહો આમ પણ હોય, દુઃખ ના હોય. એમ દુઃખ ક્યારે હોય? આપણે જયારે ન સ્વીકારીએ ત્યારે. વસ્તુ ન સ્વીકારે ત્યારે દુઃખ થાય, સ્વીકારીએ તો દુઃખ ના થાય. બરાબર છે. તો આશ્ચર્ય એક વસ્તુ છે, દુઃખ બીજી વસ્તુ છે. એટલે આ બધી વસ્તુઓ જીવનમાં સતત રોજ બરોજ બનતી જ હોય છે.
માત્ર અહીં જે શીખીએ છે એને આપણા રોજબરોજના વ્યવહારમાં એની જરાક એનો અનુવાદ કરીએ, જોઈએ તો પછી ખબર પડે કે આ બધી કોઈ બૌદ્ધિક ચર્ચાઓ નથી, આ તો વ્યવહારિક ચર્ચાઓ છે. આખો વ્યવહાર જ આના પર રચાયેલો, ભ્રમ પર રચાયેલો છે. આ મૂળભૂત ભ્રમની વાત થઈ રહી છે, આપણા જીવનની વાત છે કે ભ્રમમાં જ જીવીએ છીએ આપણે, બધું ભ્રમ પર જ રચાયેલું છે એ સમજાવે છે. દ્રષ્ટાંત ભલે ને ગમે તેનું આપે, આપણું દ્રષ્ટાંત નથી આપતા એટલે આપણે તો એનાથી કોરા ને કોરા ચીજની વાત છે એ વહેમ આપણે ભલે સેવતા હોઈએ કે માટીના દ્રષ્ટાંતથી આપણને કઈ થતું તકલીફ એ છે. દ્રષ્ટાંત હંમેશા માટીને ઘડાનું આપે ને એટલે આપણે એમ કે આ તો બધું બીજા માટે છે, આપણે એમાં કઈ સ્પર્શ થતો નથી. Socrates was a human being. Socrates died. Therefore human is mortal. Socrates મનુષ્ય હતો, Socrates મરી ગયો, મારે મનુષ્ય મર્ત્ય છે. પેલા તું મનુષ્ય, હું મર્ત્ય છું એમ કે એ નહીં કહેવાનું, પેલો મર્ત્ય છે. એટલે આપણા સંતોષ શીખી ગયા કે મનુષ્ય મર્ત્ય છે, હું મનુષ્ય છું, હું મર્ત્ય છું, એ બધું ક્યારે સ્પર્શતું નથી. એ કામ આપણે એનું નામ મનનમ. આજે સમજાય ને સિદ્ધાંતો, એ સિદ્ધાંતોનો આપણે આપણા જીવનમાં કેવી રીતે એ વસ્તુનો રોજબરોજ ઉપયોગ થતો હોય, આ ભ્રમ કેવી રીતે આપણા મનની અંદર સર્વ રીતે વ્યાપેલો છે એ જોઈએ, એ બહુ મોટી વસ્તુ છે. ભ્રમને ભ્રમ તરીકે જાણે એટલે બહુ રહેવાનું નથી પછી, પણ ભ્રમને સાચું માની તો બીજો રહેવાનો જ છે ને, એનું નામ જ માયા. જે ભ્રમ છે એને સાચો દેખાડે, જિંદગીની જિંદગી જતી રહે અને તો ખબર ના પડે કે આ ભ્રમ હતો. અને બીજા લોકો ભ્રમિત છે એમ માનીએ આપણે છે ને, અનુતાપની માયા તો બહુ કુશળ છે એનાથી. અને બીજું તો શું છે, હંમેશા આપણને બીજા તરફ જ જોતા રાખે અને બીજાનું જ વિશ્લેષણ કરતા રાખે, આપણે અકબંધ રહીએ. એ ટૂંકમાં પેલી પેલા હનુમાનજી કહેશે કે પેલો શનિ આવે તો ખરો, કોઈ કહ્યું કે તમને 7:30 વર્ષથી પણ હનુમાનજીને કહે છે આવે તો ખરો કે ત્યાં લઈને પહાડ લઈને ઉભો છું, આવે એટલે પછાડું. 7.5 વર્ષ ઉભા રહ્યા પછી પેલો શનિ આમ કહીને કહો કે આવજો, એનું કામ કરી લીધું. એટલે આપણી દ્રષ્ટિ બીજે જ હોય કે જોઈ તો લવાને એટલે પણ તારું છું, એટલે આનું નામ જ માયા. આપણે ભ્રમમાં છીએ, ખબર ન હોય એનું નામ જ માયા. પેલો કે જે ભાઈ ભૂલો પડ્યો છે એને ખબર કે હું ભૂલો પડ્યો છું તો એ રસ્તો શોધે ને, કોઈને પૂછે. પણ ભૂલો પડ્યો એને ખબર જ ના હોય, હું તો સાચા રસ્તો તો કોઈને પૂછવાનો જ નથી. ઊંઘતા માણસ જ જગાડાય, જાગતા ને કેમ જગાડે? જે ઊંઘે છે પણ વહેમ સેવ તો હું જાગું છું એની વાત છે. કહેવાનો ભાવ થાય છે કે આ બધી વસ્તુઓ એમને માનવી કે આ તો બધી ખાલી ચર્ચાઓ છે, આ તો આપણા જીવનની ચર્ચા છે. આ વેદાંત એટલે જીવન, અને આપણું આટલું કામ છે કે કેવી રીતે આ ચર્ચાઓને આપણા જીવન સાથે સાંકળવી. આ બધી તો આપણે શીખીએ અને તો પછી એનો આપણા જીવનનો ઉપયોગ થાય. યત મૃત સુવર્ણાદિ રૂપમ વસ્તુ યાદૃશમસ્તી. માટી હોય, સોનું હોય, જે કે વસ્તુ જેવી છે તાદૃશમેવ સદા અસ્તિ, એ હંમેશા એવી જ રહે. કાળાંતરે બી અન્યથા ન ભવતી. કોઈ કાળે, કાળાંતરે કોઈ કાળે એ અન્યથા બને જ નહીં. બને તો સમજવું કે એનું એ રૂપ જ બદલાયું છે. વસ્તુ તમે માનતા એ વસ્તુ નથી. ના તાંબુ સોનું બની ગયું તો તાંબુ વસ્તુ નથી. એ વસ્તુ જો ભ્રમ આપણે સેવતા હતા છે. ખરેખર તો જે વસ્તુ અંદર તાંબામાં એવું શું છે જે નથી બદલાતું, બસ એ જ વસ્તુ છે. પણ તો પછી પેલા સાંખ્યો કે ભાઈ આ માટીમાંથી ઘડો બન્યાનું શું? એ લોકો રૂપાંતર, એ લોકો પરિણામ માને. આ માટીમાં પરિણામ આવ્યું, રૂપાંતર થયું અને ઘડો બની ગયો. માટી એ સાચી અને ઘડો એ સાચો. જો ઘડો સાચો હોય તો એક સાચું ના બીજું સાચું એટલે બીજું જ બની ગયું ને. તો એ દંડાધિકાર કા વૈયર્થ્ય.
જો કશું થતું તો તમે તો કશું થતું જ નથી, એનો થયો કે થતું તો પછી આ કુંભાર કરે છે શું? એને આ બધો ચાકડો અને પછી દંડ આ બધું કરીને મહેનત કરીને ઘડો બનાવે તો પછી કઈ થયું જ નથી. તો આ શું થયું? આ બધું વ્યર્થ ગયું? દંડાદિ કારક વ્યર્થ, આ બધું વ્યર્થ થયું. એટલે કહે છે કે અતઃ વિશેષમ કિંતુ શું થયું? વિશેષમ ગચ્છતિ તદ વસ્તુરૂપમ વિશેષમ પિંડાદિ ધર્માત્મકમ કારક ગચ્છતિ. આ ચાકડો અને દંડ જે બધો આપણે ઉદ્યમ કરવામાં આવે, શું થયું? માત્ર એનો ધર્મ બદલાયો. ટૂંકમાં પિંડ રૂપી ધર્મ છે, એમાં ઘડા રૂપી ધર્મ આવ્યો, પણ આ માટી ઘડો બની ગઈ એવું નથી. વસ્તુરૂપ વિશેષમ પિંડાદિ ધર્માત્મકમ કારકૈ ગચ્છતિ વિશેષમ. એનું જે વિશેષ છે ને, વિશેષતા એટલે એનું વિશેષણ. પિંડપણું વિશેષણ, ઘડાપણું વિશેષણ. ક્યાં એટલે કે ભાઈ જો આપણા શબ્દો બધા, આપણી ભાષા એવી છે ને, આપણે શું કહીએ? ક્લે પોટ. ક્લે પોટ એટલે શું? મૃત ઘટ. આમાં પોટ એટલે ઘડો અને ક્લે એટલે માટી. અંગ્રેજીમાં કહો ક્લે પોટ એટલે શું થાય? આ ક્લે માટી ઘડાનું વિશેષણ છે. ગોલ્ડન પોટ, ગોલ્ડ શું છે? ઘડાનું વિશેષણ છે. આવું જ આપણને લાગે. ઘડો વસ્તુ છે અને માટી ઘડો વિશેષ્ય છે, માટી વિશેષણ છે. કે સોનું વિશેષણ છે કે તાંબુ વિશેષણ છે, તો કેવું નથી ભાઈ. આ ક્લે પોટ નથી, પોટી ક્લે છે. આ તો પોટી ક્લે એટલે આ ઘડાના રૂપમાં રહેલી માટી છે. આ ઘડા માટી રૂપમાં ઘડો નથી, આ ઘડાના રૂપમાં રહેલી માટી છે. આવું પહેલેથી કહ્યું આપણા મગજમાં બરોબર. આ તો પોટી ક્લે, પોટી ગોલ્ડ, પોટી વગેરે આવું છે. અથવા ક્લોથી કોટન એવું કેવું પડે તમારે. પછી આ તો શર્ટી કોટન, કોટન શર્ટ નહીં. કોટન શર્ટ કહો એટલે કોટન તો વિશેષણ થઈ ગયું, શર્ટ વિશેષ્ય થઈ ગયું. તો કે નહીં, આ શું છે? શર્ટી કોટન. એટલે કે શર્ટ નું રૂપ લીધેલું કોટન, શર્ટ રૂપી વિશેષણ ધરાવનારું કોટન છે. કોટન વિશેષણ શર્ટ નથી. આ ભાષાને, આ ભ્રમ પર જ ભાષા રચાયેલી છે ને, તો ભાષા ભ્રમ ઉત્પન્ન કરે. ભાષા પણ બહુ શબ્દો બહુ શક્તિશાળી છે. દરેક શબ્દોમાં શક્તિ હોય, એના અર્થ અને એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન કરવાની. એટલે આ પ્રકારના શબ્દ પ્રયોગ આપણામાં આવા ખ્યાલ જન્માવાની શક્તિ ધરાવે છે અને સફળ થાય છે. હંમેશા આપણે એ પ્રકારના જ ખ્યાલમાં રહીએ છીએ. ન કારક વૈયર્થ્યમ, ટૂંકમાં કારક એટલે આ ચાકડો અને દંડ વગેરે છે, વ્યર્થ નથી ગયો. ત્યાં શું થયું છે? માત્ર વિશેષમાં પરિવર્તન લાવ્યું. પિંડપણામાંથી ઘડાપણું ઘટપણું આવ્યું. ન કારક વૈયર્થ્યમ, વ્યવહાર તો આપણે બોલીશું ખોટું જ. ત્યારે આ ઘડો છે, આ પિંડ છે, આ ઘડો છે, તો ખોટો. તો કે ના, વ્યવહાર શબ્દ પ્રયોગ, આ શબ્દ પ્રયોગ ખોટો નથી. આ કારક એટલે આ ચાકડા વગેરેના ઉપયોગથી માત્ર પેલા જે વિશેષ હતો આ નવો વિશેષ બન્યો. તમે એને પિંડ કહો છો તો વિશેષને વસ્તુ માનો છો, અને ઘડો કહો છો એ વિશેષને વસ્તુ માનો છો. એ વસ્તુ છે. તમે કહ્યું તો પિંડ ઘડો બની ગયો, વાત બરોબર છે. એમના માટી ઘડો બની ગઈ. પિંડ જે એક વિશેષ હતો વિશેષણ, એ બીજું વિશેષણ બની ગયું. એમાં ફેરફાર થાય, ધર્મીમાં કોઈ ફેરફાર ના થાય. આ સિદ્ધ કર્યા પછી સાંખ્ય લોકોને બરોબર પકડાય. ટૂંકમાં આપણને એમ કે આપણી સાથે વાત કરે છે, વાત આ લોકો સાથે પણ કરાય. આપણો તો શું હિસાબ છે આની અંદર? આ બધું ખરેખર એટલે આમાં દિગ્ગજો પેલા બધા સાંખ્ય લોકો બધા છે. કારણ કે એ પાછા બધા મહાન ગુરુઓ છે, એટલે એમની પાસે આપણે શીખ્યા હોઈએ એટલે આપણે આ ખ્યાલ ધરા. આપણામાં તો અક્કલ તો પોતાની હોય નહીં, પણ આપણી આ બધું ક્યાંથી આવ્યું? બીજા પાસેથી આવ્યું હોય. એટલે સાંખ્ય લોકોનો પ્રભાવ હોય, જેને કારણે કેટલા લોકો કેટલું વિચારતા હોય.
એટલે વિકારે સાંખ્ય મત નિરાશ. વિકાર થાય છે, એક વસ્તુમાં પરિવર્તન આવે છે ને બીજું બની જાય છે કે દૂધ દહીં બની ગયું, આ માટી ઘડો બની ગઈ. હવે એ લોકો માનનારા છે. એવું કેમ માને? એવું કેમ કહેવાય? કારણ કે એ લોકો ઘડાને માટી જેટલો સત્ય માને છે. એટલા માટે તમે બોલો કે માટી ઘડો, તમે વાંધો નથી, અંદર તમારામાં સ્પષ્ટ ભલે ને તમે જે શબ્દ પ્રયોગ કરો. પછી પેલા વેદાંત લોકો આ આવ્યો, આ આવ્યું, આ ગયો, પછી આવું બોલવા મળે બધા. એવું બોલવાની જરૂર નથી ભાઈ. હું આવે ને હું ગયો, તમારા મગજમાં સ્પષ્ટતા જોઈએ તો વાંધો નથી. શબ્દ પ્રયોગ તમે કરો જે બીજાઓ સમજી શકે. તમે નવું બીજા ગૂંચવાઈ ગયા વિચારો, એટલે બીજા ગૂંચવાય એવો શબ્દ પ્રયોગ કરવાથી કઈ કામ નહીં થતું. ભાષા શેને મળે છે? આ વસ્તુમાં જે બીજાને સમજ ઉત્પન્ન કરવા માટે છે. તમે એવી ભાષા વાપરો કે બીજા ગૂંચવાઈ જાય, એમાં તો તમને સંતોષ થતો જુદી વાત છે. પણ એમાં ઘણી વાર લોકોને એવો પણ પ્રયોજન હોય છે કે બીજા ગૂંચવાડવામાં જ રાખવા, અને તેથી લાગે બધા આપણે એટલે બીજા પૂછ્યા જ કરે શું થયું શું થયું, ફરી પાછા ચાલ્યા કરે. એ પણ છતાં બાકી ભાષાનો પ્રયોજન શું છે? બીજાને સમજ ઉત્પન્ન કરવી. આવું બધું કહેવાય એ સમજે ભાષામાં ન બોલો. તમારી સમજ જુદી હોય તો એ સમજે ભાષામાં બોલવું જોઈએ. ને પેલો પ્રોફેસર પેલા 5 વર્ષ બાળકને કે વરસાદ કેમ પડે છે, શું શું થયું, પછી સરફેસ ટેન્શન જાત જાતની વાતો કરી કે પાણીમાંથી આખી બધું વરાળ બની ને બધું. પેલું ઊંઘી જાય 2 મિનિટની અંદર. ખોટું નથી પણ એ સમજાય ને. એની માં એને કહે કે જો ભાઈ પેલો ઇન્દ્ર તો એના ઐરાવત પર નીકળ્યો ને ઐરાવત મજા કરે છે, તોફાન કરે છે. હા, આ પપ્પાને કઈ ખબર જ નથી પડતી પેલો કે. એટલે જે ભાષામાં પેલો સમજે કેવું છે ને, એમાં ખરું ખોટું નથી આવતું. પ્રયોજન સરવું જોઈએ. દરેક વખતે દરેક વસ્તુ કહેવાનું ના હોય. બધી વખતે બધું માંડીને કહેવું. જરાક પૂછે એક વાક્યમાં ઉત્તર અપાતો હોય તો પહેલેથી માંડી નાખે. સ્વામી કે હાઉ આર યુ, એમ કે ભાઈ કેમ છે ભાઈ, સવારથી મજામાં ચાલતી પકડવાની હોય. ચાલતી પકડવા માટે પ્રશ્ન છે, ઉભા રહેવા માટે નથી. લોકો પછી એને લાભ ઉભા રાખે આપણને. એમ તો ઉભા રહ્યો તો ઉભા રહ્યો, પણ આપણને ઉભા રાખે. ઉભા રહેવા માટે પ્રશ્ન નથી, આ ચાલતી પકડવાનો પ્રશ્ન છે. પછી લોકો પહેલેથી શરૂ કેમ છું જો ને, પછી આવું થયું, ફલાણું થયું, સવારથી આમ. ચલો કાલે મળીશું આપડે. પેલા કે આ પ્રશ્ન ક્યાં પૂછ્યો એને, એવું થઈ જાય. દરેક બધે જોવાનું કે પ્રયોજન શું છે. પેલા કે છાપામાં પહેલાના જમાનામાં આવે રેડિયોથી થાય, એટલે રેડિયો ટ્રાન્સમિશન થાય. હવે તો જાણે વસ્તુ બદલાઈ ગયા, તો ઇલેક્ટ્રોનિક. પહેલા ટ્રાન્સમિશન રેડિયો વેવ્સ થી હતું. એટલે ઓસ્ટ્રેલિયામાં કઈ થયું, ત્યાં ચિત્ર પાડ્યું હોય એ કેવું, પછી એ તો ઝાંખું ઝાંખું દેખાય. આ તો કઈ ઝાંખામાં ખબર તો પડે ને શું થયું. બસ તમને સમાચાર આપવા, તમને ચિત્ર તાદૃશ કરવું એ અગત્યનું છે. પછી સારું ચિત્ર આવતા અઠવાડિયું તો બધી જતું રહ્યું વસ્તુ. અત્યારે જે કહેવાનું અત્યારે કહેવાનું હોય ને. એટલે તમે એમ કહો કે ભાઈ આ માટી ઘડો બની ગયો તો તમે સમજીને કહેતો તો વાંધો નથી, પણ તમે માનતા કે આ તો ઘડો સાચો છે, એમનો જગત સાચું છે. એટલે પ્રધાન કે પ્રકૃતિ સાચું કારણ છે, સત્ય છે. સાંખ્ય લોકો માટે પુરુષ પણ સત્ય છે, પ્રકૃતિ પણ સત્ય છે. અને તેથી પ્રકૃતિમાંથી રચાયેલું જગત પણ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ, બધા એ લોકો જ માનનારા છે. અંતે એવું ક્યારે જગત ક્યારે સત્ય હોય? આ નામ રૂપ સત્ય હોય ત્યારે. એવું ક્યારે હોય? જયારે પ્રકૃતિ સત્ય હોય અને નામ એટલા સત્ય હોય. એટલે વિકારને પણ એટલો સત્ય માને. એટલે વિકારો નામધેયમ વાચારંભણમ વિકારો, આ બધા ધ્યાનમાં રાખે ને કહેવામાં આવ્યું. વાચારંભણમ વિકારો નામ, આ વિકાર છે તો નામધેય છે, એ નામ જેટલી સત્તા છે. આ ઘડો નામનો વિકાર છે, એમાં ઘડો એટલી જ એમાં સત્યતા છે. ઘડા શબ્દથી વધારે કશું એમાં છે નહીં. આ ઘડામાં
માટી અને બીજું શું છે વત્તા? માત્ર આ શબ્દ ઘડો, એથી વધારે કઈ નથી. તો ઘડો, આમાં ઘડો શું છે? માટી કાઢેલો શું રહે છે અંદર? કઈ રહેતું નથી. તમારા મગજનો ખાલી ખ્યાલ જ રહે છે. આમ વાચારંભણમ વિકારો નામ મૃત્તિકાય તેવ સત્યમ. મૃત્તિકા શું છે? એ સબસ્ટન્સ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, ધર્મી છે, એ સત્ય છે. આ ઘડો સત્ય નથી. કોના માટે કહેવામાં આવ્યું? જે લોકો ઘડાને માટી જેટલો સત્ય માને છે એમને માટે કહેવામાં આવ્યું. જે લોકો બ્રહ્મને પણ પુરુષને પણ સત્ય માને અને પ્રકૃતિને પણ સત્ય માને. ચાલો હવે ચર્ચા તો હવે પછી આગળના ક્લાસથી આપણે કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ